લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં એક તરફ ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ યથાવત છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણોના કારણે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થતો હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। પાણી બચાવોના પાઠ શાળા કોલેજોમાં ભણાવવામાં આવે છે, પરંતુ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ પાઠ ફરીથી શીખવાની જરૂર હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। કારેલીબાગ સ્થિત બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજની સમસ્યા યથાવત રહી છે। દરરોજ સવારે પાણી વિતરણ દરમિયાન મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ ઉપર વહેતું જોવા મળે છે। સતત વહેતા પાણીના કારણે માર્ગની નીચે ખાડો પડી જવાની તેમજ ભારે વાહનોની અવરજવરથી આખો રોડ બેસી જવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજ અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ જવાબદાર તંત્રના વાહનોની અવરજવર રહેતી હોય છે। મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના બંગલા પણ આ વિસ્તાર નજીક જ આવેલા હોવા છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે રોષ ફેલાયો છે। લોકોનું કહેવું છે કે પાણી બચાવવાના અભિયાન અને જાગૃતિના દાવાઓ વચ્ચે આ પ્રકારની બેદરકારી ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। સ્થાનિકોએ તાત્કાલિક લીકેજનું સમારકામ કરી પાણીના બગાડને અટકાવવાની માંગ કરી હતી।